આ બ્રિજની અંદર આ પ્રીકાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે, આ મટીરિયલને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે. એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય, ગાડીને કઈ થાય નહીં અને છેવટે આપણને પૈસામાં નુકસાન ન થાય. એના માટે આ બધી હલકી કક્ષાનું વાપર્યું છે. આવી રીતે હાથ અડાડો એટલે બધું તૂટીને નીચે પડી જાય. જો આ રીતે જે જગ્યાએ હાથ અડાડો બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે. એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય. બ્રિજ તો ભલે તૂટી જાય, જ્યાં હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું. આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ. કા ભાઈ આ બધું છે, બધું ગાડી તૂટે નહીં એવું. તો આ રીતે આવું હલકી કક્ષાનું મટીરિયલ વાપરે અને આપણી ગાડીને કઈ ન થાય એના માટે થઈને સરકાર. શું છે મજામાં? તમે કેમ એટલા બધા ચિંતામાં આવી ગયા? કોન્ટ્રાક્ટરની ચિંતા તમે માથે લઈને ના ફરો મારા વાલા. જો આ બધું આ તૂટી જાય એવું છે. જ્યાં હાથ અડાડો એ બ્રિજ આખો તૂટી જાય એમ છે. અહીંયા પણ તમે જોશો તો આ રીતે આ બધું તૂટી જાય છે બધું. અને હલકી કક્ષાનું મટીરિયલ એટલે વાપરે કે આપણી ગાડી અહીંયા ઠોકાઈ જાય તો ક્યાંય પણ આપણને ગાડીને નુકસાન ન થાય. અહીંયા તમે જોઈ શકો છો આ હલકી કક્ષાનું છે, હાથ અડાડવાથી તૂટી જાય. તો આ રીતે હાથ અડાડો ત્યાં તૂટી જાય એવું હલકું મટીરિયલ આપણી પોતાની ગાડીની સલામતી માટે. ધારો કે આ મટીરિયલ બહુ મજબૂત વાપર્યું હોય અને ગાડી ભટકાય તો એવું બની શકે કે આ બ્રિજ બને છે નવો, આ બધું ચાલુ છે